નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। છાણી ગામ ખાતે રાત્રે લારી ચાલકો વચ્ચે થઈ હિંસક મારામારી। છાણી ગામ ખાતે આવેલા શાક માર્કેટમાં લારી મૂકવા બાબતે એક જ સમાજના બે વ્યક્તિ પર થયો હિંસા હુમલો, જેમાં લારી બંધ કરાવવાના સમય પર અચાનક જ 4 થી 5 ઈસમોનો શાકભાજીના લારી ચાલક દિનેશભાઈ રાણા ઉપર અને તેમના પુત્ર ધવલ રાણા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દિનેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક જ છાણી ખાતે આવેલા શ્રીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સાથે જ તેઓ દ્વારા માંગણી કરવામાં આવી કે આવા માથાભારે ઈસમોને તાત્કાલિક સજા થાય તેમજ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી શાકભાજીના લારી ચાલકની માંગણી કરવામાં આવી હતી। એની લારી દૂર છે અને અમારી લારી દૂર છે। અચાનક આવીને એવું કહે છે કે તારી લારીઓ દૂર હટાય। અહીં આગળ અમારે આવવા જવાનો રસ્તો છે એનો, હવે આવવા જવાનો રસ્તો તો એનો હતો જ અને અમારે ખોટી રીતે આવી રીતે હેરાનગતિ કરી અને પહેલાં એ લારી બાબતે ઝઘડો કરેલો। પહેલાં થોડું થયું હતું મારામારી, પછી આ બીજી વાર પાછળથી આવીને ઘર કર્યું। આપની ઇન્જરી થઈ છે કોઈ? હા, ઈંડા મારા માથામાં અને મારા પપ્પાને આગળ માથામાં આવી ગયું। એમાં એવું હતું કે અમે લોકો શાકભાજીની લારી બંધ કરતા હતા। પાછળથી 4-5 ગુંડાને લઈને આવ્યો, ધવલ રાણાનું નામ છે। 5 ગુંડાને લઈને આવ્યો અને પાછળથી અમને ઘર કર્યો। શું કારણ હતું ને કયા કારણે આ થયું છે? પહેલાં એકવાર લારી બાબતે ઝઘડો થયો હતો, લારી વધારવા બાબતે। હવે એની લારી દૂર છે। અમારે 4-5 દિવસ પહેલાં અમે છાણી શાક માર્કેટમાં લારી છે, એ લારી બાબતે અમારે થોડીક જગ્યા બાબતે બોલાચાલી થઈ હતી। એના પછી 4-5 દિવસ પછી આજે એ લોકો અમે શાકભાજીની લારી બંધ કરતા હતા તો અચાનક એ લોકો આવી 4-5 જણા આવી અને અમારી પર હુમલો કરી બેઠો। અચાનક પાછળથી જાન લેવા હુમલો કરી બેઠો અને મારા પપ્પાને અહીંયા માથામાં વાગ્યું છે અને લોહી લવાન થયા છે। તો પોલીસ કમિશનરને એવી અરજી છે કે એ લોકોને કડકમાં કડક સજા થાય। એ લોકો 4-5 જણાએ દંડા અને લોખંડની પાઇપો લઈને આવ્યા હતા। એમાં મારા પપ્પાને લોખંડની પાઇપ કે કોઈક દંડાથી એમને માથામાં માર્યું છે, એમનાથી એમને લોહી નીકળ્યું છે। જે લોકો તમને મારવા માટે આવ્યા હતા એ લોકોને કોઈ ઓળખો છો તમે? હા, એમાંથી 2 જણને ઓળખીએ છે। એકનું નામ છે ધવલ રાણા અને એના પિતા છે પ્રવીણભાઈ રાણા। એ 2 જણને ઓળખ્યા છે અને એમની સાથે બીજા 4-5 જણને એ લોકો લઈને આવ્યા હતા। પહેલાં એ ધવલ રાણાએ અમારી પર હુમલો કર્યો અને પાછળથી બીજા 4-5 જણ આવી ગયા અચાનક અને અમને મારવા લાગ્યા। શું કહેવા માંગો તમે કે આરોપીને પકડે છે, પોલીસ કરે છે? એ લોકોને કાયદેસર આવી રીતે એ લોકો અમને દરરોજ સાંજે આવી રીતે હેરાનગતિ જ કરે છે। દરરોજ, એક દિવસ નહીં, દરરોજ એની મમ્મી ને બધા છે ને અમને દરરોજ હેરાનગતિ કરે છે। તો પોલીસ કમિશનરને એવી અરજી છે કે એ લોકોને પકડી અને કાયદેસરની જે સજા થતી હોય કડકમાં કડક એ લોકોને સજા કરો કે આવતીકાલે પણ કોઈને આવી રીતે મારે ના અને કોઈ જોડે બબાલ ના કરે અને કોઈને આવી રીતે હેરાનગતિ ના કરે। એકલામાં એકલા એ લોકો ગારો બોલે છે અને પીને આવી અને એ લોકો કોઈને કોઈ રીતે હેરાનગતિ કરે છે। મારું નામ રાણા પાર્થ દિનેશભાઈ છે। એ સાહેબ, અમે અમારી રીતે લારી બંધ કરતેલા, એ લોકો 4-5 જણ લોખંડની પાઇપો દંડા લઈને આવેલા। એકદમ જ મારા છોકરા પર મારા પર હુમલો કર્યો। એ લોકોએ હાફ વંડર જેવો મારા છોકરાને 3-4 જણ ખેંચીને આગળ લઈ ગયેલા, તેને મારતેલા। પછી મારા પર પાઇપોથી હુમલો કર્યો તો મને માથામાં વાગ્યું અને મને બ્લડિંગ નીકળી ગયું। તો આ રીતે મારી પોઝિશન આવી છે। તો એ લોકોને 4-5 જણ જે હતા, જે એના સાગરીતો અને ગુંડા, એ લોકોને પકડીને એ લોકોને સજા થાય એવી મારી પોલીસ કર્મચારીને એ છે। આ બનાવ કયા કારણથી બન્યો છે? આ બનાવ સાહેબ રોજ એ ગારો બોલે છે ને એ કરે, પણ અમારો ધંધો ચાલે છે ને એટલે એ બરે છે અને એ રીતે અમને હેરાનગતિ કર્યા કરે છે। તો અમારે લારી તો અમે અમારી જગ્યાએ છે, એની જગ્યાએ, પણ અમને કે એથી લારી હટાવી લે એવા રીતે ખોટી રીતે હેરાન કરીને અમને લોકોને આજે હુમલો કર્યો। એ લોકોએ હુમલા કરનારા જે વ્યક્તિ છે
તેમાંથી કોઈને તમે ઓળખો છો? 2 જણને અમે ઓળખીએ છીએ, બાપ બેટાને. એક પ્રવીણ રાણા છે, એક ધવલ રાણા છે. બીજા 3-4 જણ હતા, એ બહારના હતા, એ ઓળખાય નહીં. એવું હતું, એ મારીને નાસી ગયા છે મને. નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને કિંમત ₹3,96,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભરૂચ એસઓજી. ભરૂચ જિલ્લામાં વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસ કરવા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં એસઓજી ટીમ દ્વારા છેલ્લા અસરકારક પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી. તે દરમિયાન એએસઆઈ ગુલામ મોહમ્મદ સરદાર ખાન નાઓએ મળેલ ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા આરોપી ધનાભાઈ જેરામભાઈ આહિરનાએ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં વનસ્પતિજન્ય લીલા સૂકા ગાંજાના છોડ નંગ 52 કુલ વજન 39.650 કિલોગ્રામનો મુદ્દામાલ મળી આવતા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જવાનનો વિડીયો વાયરલ થયો છે. બીએસએફ જવાન રેતી નીચે પાપડ શેકે છે. રણની રેતીમાં જવાને પાપડ શેક્યો. દેશભરમાં ગરમીએ માંજા મૂકી દીધી છે, ત્યારે તાપ આગ ઓકી રહ્યો હોય તેમ ગરમી અંગ દચાડે છે. ત્યારે રાજસ્થાનના બિકાનેરમાં ગરમીનો પારો 48 પર પહોંચ્યો છે અને અકાળી ગરમી વચ્ચે આર્મી જવાન વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં બીએસએફ જવાન તપતી રેતી નીચે પાપડ શેકે છે. ત્યારે આટલી ગરમીમાં પણ આપણા દેશના જવાનો અડીખમ રહી સીમાઓ ઉપર ફરજ નિભાવી રહ્યા છે. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ લાખોનું બિલ આવતા વિવાદ સર્જાયો. ₹9,40,000નું બિલ બાકીનું મેસેજ. ગોરવા સ્થિત રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં ભાડે રહેતા મૃત્યુંજય નામના વ્યક્તિના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ₹9,40,000નું બિલ બાકીનું મેસેજ આવ્યો. લાખોનું બિલ આવતા વિવાદ સર્જાયો હતો. તેજસ પરમાર, મેનેજિંગ ડિરેક્ટર MGVCL સ્પષ્ટતા કરીને કહ્યું કે જૂનું મીટર રિપ્લેસ કરતા સમયે છેલ્લા રીડિંગની એન્ટ્રીમાં ભૂલ થતાં ચાર્જ વધ્યો છે. આજે એક સોશિયલ મીડિયામાં અને પ્રચાર માધ્યમોમાં એવો એક મેસેજ ફરતો થયો છે કે કોઈ એક પૂર્વાના ભાઈને ત્યાં MGVCL દ્વારા 9,24,000 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે. તેની ખરી હકીકત આ મુજબ છે. જ્યારે આપણે મીટર રિપ્લેસમેન્ટ કરવા જઈએ છીએ ત્યારે જૂનું જે મીટર છે એનું છેલ્લું રીડિંગ લઈને એની આપણે ફોટો પાડીને એ સિસ્ટમમાં એન્ટ્રી કરીએ છીએ અને એ ફોટા ઉપરથી એક ડેટા એન્ટ્રી કરવાની હોય છે, જેના આધારે પછી આગળના જૂના ચાર્જની ગણતરી, બાકી ચાર્જની ગણતરી થતી હોય છે. તો આ કિસ્સામાં ડેટા એન્ટ્રીમાં ભૂલ થવાના કારણે જે ચાર્જ છે એ વધારે ગણાઈ ગયો હતો અને જે ધ્યાને આવતા, સિસ્ટમમાં ધ્યાને આવતા અને આપના માધ્યમથી પણ ધ્યાને આવતા એને અમે સુધારી લેવામાં આવ્યો છે અને એની સામે કન્ઝ્યુમરને જે બેલેન્સ છે એ 1,073 રૂપિયા જે છે એ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. એટલે બેસિકલી જે છેલ્લું મીટર રીડિંગ લીધું હતું એ વખતનો ત્યાં સુધીનો જે વપરાશ હતો અને એની સામે જે સિક્યુરિટી ડિપોઝિટ અમારી પાસે જમા હતી એ સિક્યુરિટી ડિપોઝિટ આપણે એડજસ્ટ કરતા 1,073 રૂપિયા જે ક્રેડિટ કરવાના બાકી રહેતા હતા એ ગ્રાહકના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે. એટલે આ જે ભૂલ હતી, માનવીય ભૂલ, તેનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. અને આ પ્રકારના જે અન્ય કિસ્સાઓ હજુ સુધી કોઈ ધ્યાનમાં આવ્યા નથી, પણ આ પ્રકારના જો અન્ય કિસ્સા અને સિસ્ટમમાંથી અમે ચેક કરી જ રહ્યા છીએ, આ પ્રકારના પણ કોઈ અન્ય કિસ્સા ધ્યાનમાં આવશે તો તેને પણ તાત્કાલિક સુધારી લેવામાં.
ભગવાન નરસિંહજીના પ્રાગટ્ય દિને નરસિંહજી સેવક ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. ધર્મની સ્થાપના અને ભક્ત પ્રહલાદની રક્ષા કરનાર નરસિંહજીના પ્રાગટ્ય નરસિંહ જયંતિ દિવસે નરસિંહજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સાંજે ભક્તો પ્રભુના જન્મોત્સવના દર્શનનો લાભ લેશે. પોતાની દુકાનની બહાર બેસતા પથારાવાળા સામે પાલિકામાં અરજી. કડક કાર્યવાહીના અભાવે દબાણો યથાવત. કોર્પોરેશન ખંડેરાવ માર્કેટ ખાતેના દબાણો હટાવવામાં નિષ્ફળ. વેપારીઓ અને પથારાવાળા વચ્ચે ઘર્ષણ સર્જાયું. વેપારીઓએ પોતાની દુકાન બહાર બેસતા પથારાવાળા સામે પાલિકામાં અરજી આપતા વિવાદ વધ્યો. પોલીસની હાજરીમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા. મુંબઈથી ડ્રીમ માસ્ટર મશીન મંગાવાયું. મશીનનું એક દિવસનું ભાડું ₹40,000. જે કાંસોની સફાઈ જેસીબીથી શક્ય નથી તેના માટે મુંબઈથી ડ્રીમ માસ્ટર મશીન મંગાવાયું. શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે વિવિધ કાંસની સફાઈ જે કાંસોની સફાઈ જેસીબીથી શક્ય નથી તેના માટે મુંબઈથી ડ્રીમ માસ્ટર મશીન મંગાવાયું. ડ્રીમ માસ્ટર મશીનથી ડભોઈ રોડ સ્થિત મહાનગર કાંસની સફાઈ. મશીનનું એક દિવસનું ભાડું ₹40,000 અને ટ્રાન્સપોર્ટ ચાર્જ અલગ હોવાની માહિતી. ડ્રીમ માસ્ટર મશીનની કિંમત ₹1.5 કરોડ. હવે કાંસની સફાઈ માટે મશીનની ખરીદી અંગે વિચારણા. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે. અધ્યક્ષ મશીન અને કામગીરી અંગે માહિતી આપી હતી. ખાસ કરીને મસિયા કાચ છે, રૂપારેલ કાચ છે અને ભૂખી કાચ છે. જે કાચ પહોળા છે અને નેચરલ છે કે જ્યાં કિનારા પરથી જેસીબી મશીન અથવા પોકલેન્ડથી આપણાથી કામગીરી ન કરાય. આ કાંસોના ડિસ્લેજિંગ કરવાના હોય, કાંસોના કિનારા ઉપર જે ઝાડ ઉગી ગયા હોય, શ્રબ ઉગી ગયા હોય, કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ હોય, આ બધી વસ્તુ દૂર કરવાથી જે જગ્યામાં આપણે પહોંચી નથી શકતા એવી જગ્યાએ આ એક ફ્લોટિંગ ક્લીન માસ્ટર ક્લીનટેક કંપનીનું ડ્રેન માસ્ટર મશીન છે કે જે બોમ્બેમાં અને મોટા મહાનગરોમાં જે આવા મોટા નેચરલ કાચ હોય છે એને સાફ કરવા માટે વપરાતું હોય છે. આ અમારી જાણકારીમાં આવતા એક ટ્રાયલ બેઝ રૂપે આજે વડોદરા શહેરમાં આ મશીન મંગાવવામાં આવ્યું છે
અને અત્યારે મહાનગર ખાતે આજે રૂપારેલ કાસ્ટ છે એમાં મશીન ઉતારી અને જેસીબી જે રીતે કામ કરતું હોય કહી શકાય કે આ જે ડ્રેન માસ્ટર છે ફ્લોટિંગ જેસીબી જેવું મશીન છે. એના બકેટથી અંદરથી ડિસ્લજિંગ કરી શકાય, આમાં જે કોઈ કાદવ કિચડ છે એ પણ સાફ કરી શકાય, આજુબાજુના જે ઝાડવા ઉગી ગયા છે એ પણ સાફ સફાઈ કરી શકાય. એટલે 2-3 દિવસથી વિઝિટ કરતા એવું ધ્યાને પડ્યું કે અમુક એરિયામાં આપણા મશીનો જઈ શકતા નથી. કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી હોય તો આપણને અલાઉ ના કરે, અથવા આજુબાજુ ઝાડ હોય, અથવા એની જે એજ છે બહુ સ્ટીપ હોય, તો જે આપણી રીત છે એ પૂરેપૂરી હતી નહીં. એટલે એક ટ્રાયલ રૂપે આ ક્લીનટેક કંપનીનું ડ્રેન માસ્ટર મશીન મંગાવ્યું છે. લગભગ 15-16 દિવસનો ટ્રાયલ લેવામાં આવશે. એકા શિફ્ટના 40,000 રૂપિયા જેટલો ભાવ છે, વત્તા આવવા જવાનું ટ્રાન્સપોર્ટેશન. એટલે 8-9 લાખ રૂપિયામાં 15 થી 16 દિવસ માટે વડોદરામાં મશીન રહેશે. અને જે અલગ અલગ કાસ્ટમાં જ્યાં આપણે તકલીફ પડી રહી છે ત્યાં આગળ આ મશીન આપણે લગાડીશું અને શું અનુભવ રહે છે એ જોઈ અને ભવિષ્યમાં નક્કી કરીશું કે આ મશીન કોર્પોરેશન ખરીદવું કે કેમ. આ મશીન રાહદારીઓ અને વાહન ચાલકો માટે પાલિકા દ્વારા પાણીના જગ મુકાયા. કાળઝાળ ગરમીથી બચવા રાહદારીઓ અને વાહન ચાલકો માટે પાલિકા દ્વારા પાણીના જગ મુકાયા. રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી. કાળઝાળ ગરમીમાં રાહદારીઓ અને વાહન ચાલકો માટે પાલિકા દ્વારા લાલ કોર્ટ પાસે પાણીના જગ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું. એક ન્યૂઝ ચેનલના ચૂંટણી વિશ્લેષણ ડિબેટમાં ભરૂચના જાણીતા પત્રકાર નરેશભાઈ ઠક્કર દ્વારા આદિવાસી સમાજ દારૂ પીવે છે અને પીવડાવે છે તેમ તેઓએ કાંદો અને રોટલો ખાય છે તેવી વાતને જાણીને તેમને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. જેના પગલે મનસુખભાઈ વસાવા તેમજ મહેશભાઈ વસાવા દ્વારા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. લોકચર્ચા એવી પણ થઈ રહી છે કે તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં સાંસદ મનસુખભાઈ વસાવાની ચૂંટણી પ્રચારમાં વોર્ડ નંબર 8માં અનુસૂચિત જાતિ અને સુવર્ણ કાછિયા પટેલ સમાજ માટે 2 અલગ અલગ ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. તો તે વેળાએ અનુસૂચિત જાતિ સમાજનું જે અપમાન કરવામાં આવ્યું હતું ત્યારે મનસુખભાઈ કેમ મૌન હતા? મનસુખભાઈ વસાવા જેમના વિરોધમાં પત્ર પાઠવ્યું છે એવા પત્રકાર નરેશભાઈ ઠક્કરનું પણ પ્રતિક્રિયા લેવામાં આવી છે. દિનેશભાઈ બહુ સ્પષ્ટ છે, મનસુખભાઈ ભરવાઈ પડ્યા છે. જે તું મેં એને વાદ વિવાદની અંદર એમણે જે આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા એમાં એક કોમેન્ટમાં આપણે જે કંઈ કીધું તો એમણે એમાંથી પણ ફાયદો ઉઠાવવાની અને તે પણ એમના સમાજને ઉશ્કેરવીને ફાયદો ઉઠાવવાની કોશિશ કરી છે. આજે જે બોલ્યું છે એમાં એમણે કોઈ ક્લિપ બરોબર સાંભળી નથી, ઓરિજિનલ ક્લિપ નથી સાંભળી. જે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૂકવામાં આવી છે એ ટ્વિટર પર એ પણ એડિટેડ છે. એના માટે બી અમે કાર્યવાહી કરવાના છે. પણ આ મનસુખભાઈને મારે એવું પૂછવું છે કે હવે તમને આદિવાસીની ચિંતા થઈ, દારૂની ચિંતા થઈ, તમે આદિવાસી સમાજમાં આટલા વર્ષોથી ફરો છો તો શું કર્યું? અરે છોડો. વોર્ડ નંબર 8 ભરૂચની અંદર આ આદિવાસીઓ સાથે ક્યાંય અનુસૂચિત જાતિના માણસો સાથે અન્યાય થયો તે પણ તમારી ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 8ની અંદર ભારતીય જનતા પાર્ટીના જ એમને જ્યારે જમવાનું આમંત્રણ કરવામાં આવ્યું તો કેટલાકને કાછિયા પટેલની વાડીમાં જમવા બોલાવ્યા અને આદિવાસી અને અનુસૂચિત જાતિના માણસોને પાંજરાપોળમાં બોલાવ્યા. મનસુખભાઈ તમે ત્યારે ક્યાં હતા? ત્યારે તમને આદિવાસીની ચિંતા ના થઈ, એમના અપમાનની ચિંતા ના થઈ અને આજે મીડિયાને દબાવવા માટે તમે ખોટી રીતે એ વાતને
એક્સપોઝ કરીને અને તે પણ સત્યથી દૂર જઈને તમે કોઈને દબાવવા ધમકાવવા માગો છો? અમે તો જે છે તે છે, અને તમારી સાથે જ્યારથી મનસુખભાઈ વસાવા ચૂંટાયા છે ત્યાર પહેલાંથી મીડિયામાં અમે એમની સાથે રહ્યા છે, પણ એમનો અહંકાર, એમની જીદ, અને આ બી દિનેશભાઈ એમનું પોતાનું એફબીનું ડ્રાફ્ટ કરેલી મેટર નથી, ફસાઈ ગયા છે, પણ હવે ઇજ્જત તો બચાવવી પડે. અને એટલે આજે કેટલા માણસ આવ્યા, આજે 25 વર્ષ અને આદિવાસી સમાજ 5.5 લાખ આદિવાસી મતો. મનસુખભાઈ, તમારી જોડે આદિવાસીઓ કેટલા છે, તમારી વિરુદ્ધમાં છે તે કેટલા છે અને કેમ છે? આત્મસંશોધન કરો, આત્માને પૂછો. એટલે આ બધું હવે ઇસ્યુ બનાવીને ચલાવવામાં આવી રહ્યું છે. બાકી મનસુખલાલના હૃદયમાં જો ખરેખર આદિવાસી કોમ કે અનુસૂચિત જાતિ કે એવું વસ્તુ હોય તો આ વોર્ડ નંબર 8ના મુદ્દા પર એમણે ઉહાપો કર્યો હતો અને જે જવાબદાર છે એમને ઘેર બેસાડી દીધો હતો, પણ એ નહીં કરી શકે. સૌપ્રથમ તો આજના આ પ્રસંગે જે પત્રકાર મિત્રો અમારી વચ્ચે આવ્યા છે એ માટે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપનો ઋણી પણ છું. અને અગાઉ પણ કોઈ મારા સૌ બચાવ કે સમર્થન માટેની વાત નથી, દિલની હું વાત કહું છું. અગાઉ પણ મેં આપ સૌની વચ્ચે વાત કરી હતી કે મારું જે પણ ડેવલપમેન્ટ છે, રાજકીય રીતના મારી પ્રગતિ છે, એમાં પત્રકાર મિત્રોનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે. એ વાત મેં કહી છે. દિલ્હીમાં પણ મારા નિવાસ સ્થાને 20 વર્ષ સુધી મીડિયા સેન્ટર ચાલ્યું છે. એટલે મારું જે કંઈક ડેવલપમેન્ટ છે પત્રકાર મિત્રોનો ખૂબ મોટો રોલ રહેલો છે. આવનારા દિવસોમાં અને આપના સહયોગની મારી જરૂર છે. પણ જ્યારે ક્યાંક આદિવાસી સમાજ પર કોઈ પ્રહાર કરે, આદિવાસી સમાજ માટે કોઈ ઘસાતું બોલે, તો તેવા સંજોગોમાં એક આદિવાસી આગેવાન તરીકે અમારાથી ચૂપ ના રહેવાય. એમાં મનસુખ વસાવા હોય કે મહેશભાઈ વસાવા કે સંતુભાઈ વસાવા કે બીજા કોઈ પણ હોય, અન્ય સમાજમાં પણ આપણે જોઈએ છે. રજપૂત સમાજનો દાખલો જોયો. રજપૂત સમાજે એક નેતાજીના એક જ નિવેદનના કારણે આખા ગુજરાતના આખા દેશને હલાવી મૂક્યું અને ચૂંટણીઓનો પણ બહિષ્કાર કર્યો અને ચૂંટણીઓમાં પણ કેટલું બધું વિરોધ પ્રદર્શન કર્યું અને કેટલી બધી શક્તિ પ્રદર્શન કરી. એ રીતના ગઈકાલે કોળી સમાજ માટે ઉત્તર ગુજરાતમાં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ સંતથી ઘસાતું બોલાયું તો એના માટે પણ કોળી સમાજ આખો કાર્યક્રમો રદ કરાયા. તો આદિવાસી સમાજના માટે પણ અમે બધા લોકોને અપીલ કરી અને નરેશભાઈ જે બોલ્યા કે ચૂંટણી વિશ્લેષણમાં એમાં બહુ એવું સ્પષ્ટ બોલ્યા છે કે આદિવાસીઓના સાંજ પડે ને દારૂ વગર ચાલતું નથી, પીતા હશે અને પીવડાવતા હશે, જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે. એટલે આની સાથે સાથે આ હાસ્યા, એમનું જે હાસ્ય તમે જોજો, આ ચર્ચાની સાથે સાથે જે હસાય છે મીડિયાના જે એન્કર બેન છે એની સાથે, તો તમે જોજો ઘણી વખત માણસ ભલે બોલે નહીં પણ એના જે ચહેરા પરથી પણ ઘણું બધું એ કહી શકતો હોય છે, તો એના હાસ્યથી પણ ઘણું બધું કહી શકતો હશે, તો અને મૌનથી પણ ઘણો બધો મેસેજ આપી શકે છે. તો આ જે નરેશભાઈનો જે હાસ્ય જે હશે એને ઘણા બધા આદિવાસી સમાજના આગેવાનોએ જોયું છે અને અમને ફોન કર્યા. મને કીધું, મહેશભાઈને કીધું, ઘણા બધા લોકોને કીધું આને આદિવાસી સમાજે તમે રાજકારણથી ઉપર ઉઠીને આનો તમે વિરોધ કરો. નહીં તો આજે નરેશભાઈ બોલ્યા, કાલે બીજો બોલશે. ભૂતકાળમાં પણ આદિવાસી સમાજ માટે આવું કોઈ ને કોઈ બોલતા રહ્યા છે. પણ એનો મતલબ એવો નથી કે આદિવાસી સમાજ સાવ નમાલો સમાજ છે, એનો કોઈ ધણી નથી. આદિવાસી સમાજ પણ રાષ્ટ્રના વિકાસમાં, ગુજરાતના વિકાસમાં એટલો મોટો સિંહ ફાળો છે. દેશની આઝાદી પછી આદિવાસી સમાજનો પણ ખૂબ સારો એવો વિકાસ થયો છે. અલગ અલગ ક્ષેત્રોમાં વિકાસ થયો છે. સરકારી નોકરીઓ કરે છે, કોઈ રોજગાર ધંધા કરે છે, શહેરોમાં પણ એ સારું જીવન જીવે છે. અને આદિવાસી સમાજ એકલો કે દારૂ એકલો નથી પીતો. સમાજના જે પૂર્વજોના જે ક્યાંક ને ક્યાંક હજુ આપણને જોવા મળતું હશે, એટલે કે કેટલી જે આસ્થા સાથે પણ જો લે બે મોંગરા જાય એટલે ત્યાં એનો ઉપયોગ કરે જ છે. પણ એવું નથી કે આદિવાસી સમાજ દારૂડિયો છે અને સાંજ પડે એને દારૂ જ જોઈએ. તો આ જે પ્રકારની જે માનસિકતા છે એનો અમને વાંધો છે. તો આદિવાસી સમાજના માટે આ પ્રકારનો જે ઘસાતું બોલે, કાંદો ને ડુંગળી, કેમ ભાઈ કાંદો ને ડુંગળી ના, રોટલો ને ડુંગળી આદિવાસી જ ખાય, બીજા નથી ખાતા? આ આદિવાસી સમાજનું કેટલું બધું અપમાન કરો છો તમે લોકો. ગરીબ સમાજ, બધા જ ગરીબ સમાજ માટે ડુંગળી કસ્તુરી સમાન છે.
ટોટલી ગરીબ સમાજ માટે ડુંગળી એ કાંદો એ કસ્તુરી સમાન છે, તો તમે સમગ્ર ગરીબ સમાજનું અપમાન કરો છો. અને એવું નથી કે આદિવાસી સમાજ એકલો કાંદો ને રોટલો જ ખાય છે કે સાંજ પડીને દારૂ પીએ. અરે આદિવાસી સમાજમાં પણ કોઈ અલગ અલગ સંપ્રદાયમાં, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય, કોઈ કબીર સંપ્રદાયમાં, કોઈ સતકેવલમાં છે, કોઈ ભાતુજી સંપ્રદાયમાં, અલગ અલગ સંપ્રદાયની અંદર કોઈ ભગવાન બુદ્ધને માનનારા લોકો છે. બધાની અલગ અલગ જેની આસ્થા છે તે પ્રકારે આદિવાસી સમાજ આધ્યાત્મિક રીતના માર્ગે વળ્યો છે. ના આજે તમને કહું, શહેરો કરતા ગામડામાં જાઓ, રેગ્યુલર ભજન મંડળો જોવા મળે છે, તમને સત્સંગો થાય છે આદિવાસી વિસ્તારની અંદર. એટલે આદિવાસી સમાજ આર્થિક રીતે તો ખરો જ, પરંતુ વૈચારિક રીતે, આધ્યાત્મિક રીતે પણ આગળ વધી રહ્યો છે. એટલે કેટલાક કુરિવાજો અને અંધશ્રદ્ધા પણ આદિવાસી સમાજ ધીરે ધીરે આજે છોડી રહ્યો છે. તો તેવા લોકોને તમે આવી રીતના અપમાનિત કરો એ બરોબર યોગ્ય નહીં. વિશ્લેષણ કરો, પણ વિશ્લેષણની રીતના તટસ્થ અને ન્યાયપ્રિય વિશ્લેષણ કરો. તમે આખા સમાજને આ રીતના નિમ્ન કક્ષાનો શબ્દ પ્રયોગ કરો, એનો સખત અમે વિરોધ કર્યો છે. અને આજે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જવાના છે અને એમની સામે કાનૂની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એ રીતના આવેદનપત્રમાં અમારી માંગ છે. અને જો અમને કોઈ ખબર છે કે નરેશભાઈ તાકાત લગાડી રહ્યા છે, નરેશભાઈ પાસે ખૂબ પૈસો છે, મોટા મોટા બિલ્ડરો એમને મને ખબર છે, હું બહુ સમજી વિચારીને બોલું છું. મોટા મોટા બિલ્ડરો છે એમની પાસે, ગમે એટલી મોટી તાકાત હશે. મને એ પણ ધમકી અપાવી કે હું પણ પાર્ટીનો કાર્યકર્તા છે. તો મેં કીધું એનો તું પ્રયોગ કર ભાઈ, પાર્ટીમાં જેટલી તાકાત હોય એટલું તે પાર્ટીમાં તારી વાત કર, હું મારી વાત મૂકીશ. ભલે પાર્ટીનો વ્યક્તિ હશે ને, હું માનું છું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એટલે ગમે તે સમાજ માટે કે કોઈ ગરીબ સમાજ માટે આટલું ઘસાતું બોલે એ યોગ્ય છે? કોઈ સંજોગોમાં ના ચલવી લેવાય. એના માટે આજે અમારે એમને આવેદનપત્ર કલેક્ટરને એમના વિરુદ્ધમાં આપવા જઈએ છે. કલેક્ટર સાહેબ, આમાં અમારી એક જ માંગણી કે આજે શબ્દ એમાં બહુ ક્લિયર છે, વિડીયો પણ છે અને ટૂંકમાં લખ્યું છે કે આમને જે બોલ્યા છે એમની સામે કાનૂની પગલા લેવા જોઈએ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.